બિહાર ખાતેના ₹50,000ના ઇનામી વોન્ટેડ આરોપીને એક હાથ બનાવટની દેશી પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ સાથે 2 આરોપીઓને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ. માનનીય પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેર નાઓ તરફથી જાણીતા ગુનેગારો અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાનું ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અવારનવાર સૂચનાઓ આપી હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક બ નંબર 3034 તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજય કુમાર સમુભાઈ બ નંબર 509 નાઓને બાતમી હકીકતને આધારે સચિન જીઆઈડીસી લક્ષ્મી વિલા ટાઉનશીપની ઓફિસ પાસે જાહેર રોડ ઉપરમાંથી જાહેરમાંથી 2 આરોપીઓ અંકિતસિંહ ઉર્ફે ગદ્દરસિંહ, પરમેન્દરસિંહ ઉર્ફે લાલ્લુસિંહ રાજપૂત, ઉંમર 20, ધંધો નોકરી, રહેવાસી મકાન નંબર A 322, ગલી નંબર 16, લક્ષ્મી વિલા ટાઉનશીપ, સચિન જીઆઈડીસી સુરત, મૂળ વતન ગામ મુબારકપુરા, તાલુકો થાના માજી, જિલ્લો સારણ, છપરા, બિહાર. ઉડન કુમાર નવલ કિશોર પ્રસાદ કુશવાહા, ઉંમર 20, ધંધો નોકરી, રહેવાસી એજન, મૂળ વતન ગામ લકરીતોલા, મધુપુરજી, સિવાન, બિહારનાને એક હાથ બનાવટની પિસ્તલ અને જીવતા કારતૂસ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.